श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाड़, श्री गोकुल नाथ की दाव दयाड़ की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री हिंडोळाना दिवसो આજે બગીચાનો આજે ઠાકોરજી બગીચામાં હિંડોળે ઝૂલે। નંદગાંવમાં નંદ બાવાની બગીચી છે। 50 વર્ષ પહેલા તો બધું, પણ હવે જેમ જેમ સમય જાય એમ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થતા જાય અને વ્રજ રજ જાતી જાય। આજે આપણે બધાએ અમે જોયું છે, તમે આ 2-4 વારથી આવો છો લીલી પરિક્રમા। કેટલા 2 થઈ તમારે? 12 ને 18 ના 26માં અમે 8માં ગયા હતા ને 97માં ગયા હતા ને બા ભેગા તો આવી રીતે કેટલી વાર। તો ત્યારે જે બધું હતું ને અત્યારે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે। હમણાં જ એક જણ કહેતું હતું મને, એ કહેવા ખેતરોય ભાડે આપવાના લોકોને તકલીફ થાય છે, એટલે વહેલા મોડું હવે। પણ એ તો જો કળિયુગમાં આ બધું થાય તો જ કળિયુગ આગળ વધે। તો આજે ઠાકોરજી બગીચાનો મનોરથ એ નિકુંજનો છે। ત્યાં બરસાનાથી સામનેજી આવે અને ઠાકોરજી અને યુગલ સ્વરૂપ હિંડોળે ઝૂલે। વનરાય ને વૃક્ષો ને વેલી ને મોર ને એ બધું જ। તો આજે બગીચાનું મંદિરોમાં બધું બગીચા જેવું કરે ને બહારથી બધું લઈ આવે। આપણા વૈષ્ણવના ઘરે 4 ડાળી મૂકીએ ને 2 ગુલાબે મૂકીએ ને ટૂંકમાં આપણા ઘરે યથા દેહે તથા દેવે। અને જેમ જેમ ઉંમર વધે એમ ઘણું ના પણ થાય, પણ પ્રભુ બધું જ સમજે છે। આજે ઠાકોરજીને આપણે કેવું નથી પડતું કે મારે આ તકલીફ છે। ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है। तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है। આપણે બધા ઘણી વ્યથાઓમાં દુઃખી થતા હોઈએ, ઘણા સંબંધોમાં ખોટા સમાધાન કરવા પડે ત્યારે દુઃખી થતા હોઈએ છીએ। ત્યારે તમને મને દુનિયા આખીને એવું થાય કે કેમ આવું થાય છે। ધર્મ અત્યારે કર્મનો પ્રચાર કોઈ નથી કરતો કે સારા કર્મો કરો। કર્મનો પ્રચાર કોઈ નથી કરતો જેની જરૂર છે, અને ધર્મનો પ્રચાર કરે જેની જરૂર નથી। આપણા કર્મો સારા કરીએ એટલે ધર્મ સચવાવાનો જ છે। આજ આપણને ખબર છે કે ખોટું બોલીને કોઈનું લઈ લેવાય નહીં, અને છતાંય લઈએ છીએ તો એ આપણા કર્મ છે। भगवान के घेर देर है अंधेर नहीं है। तो एवी आज बगीचानो झूलवाना दिवसो अपना मार्ग में तो केवा मजाना उत्सव जेवी ऋतु। आज सामान्य हिंडोळे नाना हता तो बाप मामा बगीचो तो पाछळ भाटिया डेली में एमां फुवारो ई जमाना 50 वर्ष पहला तो त्या वैष्णव आव्या होय ने तो ए भाव करे ने कीर्तन गाय झूलवाना बधा ठाकोरजीना। भले त्यारे आपणे समजातो नतो के आ लोको शुं गाय छे शुं करे छे ने, पण भगवदीयोनो ए भाव हतो। तो ज्यां ओला कलापीनुं आपणे हमणां लेडिया गया तो रસ્તામાં लाठी आव्युं तो, त्यारे गाडीमां मैं कह्युं तो के कलापीनो जे प्रेम छे ने ए पराकाष्ठाए, અને કેટલી નાની ઉંમરમાં એ પહોંચી ગયા। પણ એનું એક વાક્ય દુનિયામાં તો કલાપીની આ વાક્ય આખી દુનિયા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે। એણે એની પ્રેમિકા માટે કહ્યું, શોભા માટે
કે શોભના જે હોય તે, પણ આપણને એ જ વાક્ય આપણા ઠાકોરજી માટે આજે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી. ઓલા બેનનો ફોન આવ્યો કે અક્ષય બટ ગઈ છું, તો વડવાઈઓ છે ને કોઈ છે ને ઈલાબેન, તો મારા ઠાકોરજીને જો જ્યાં જઈએ ત્યાં પ્રભુ સિવાય તો આ જ ભક્તિ છે. લૌકિક યાદ આવે. શ્યામન મનોહર બાવન એક પુસ્તક છે, એમાં લખ્યું છે કે કાશ્મીર તમે ફરવા ગયા કોલેજમાંથી અને તમને યાદ આવે કે મારી સગાઈ થઈ છે, એ મારી ભેગી આવી હોત તો આ વાદિયા ને આ ઝરણા ને આ નદી ને આ બરફ ને આ ચારે બાજુ આવું વાતાવરણ, અમને બેન કેવી મજા આવે. તો આ સંસાર. પણ તમને એમ થાય કે હા હા ઠાકોરજી આ દુનિયા કેવી બનાવી છે. આ કાશ્મીરનો તો કોઈ જોતો જ નથી. બધા ભલે સ્વિટ્ઝરલેન્ડ કે સ્વિટ્ઝરલેન્ડમાં વાંજણી કુદરત છે, અહીંયા જાગતી કુદરત છે. આ ઝરણા, આ નદી નાળા, આ પર્વત, આ દાલ સરોવર, આ નૌકા, મારા ઠાકોરજી આ બનાવ્યું અને મારા ઠાકોરજીને પધરાવીને આવી હોત તો કેવો આનંદ આવત. જો પાતળી રેખા છે. ઠાકોરજી યાદ આવ્યા તો ભક્તિ થઈ ગઈ, માસુકા યાદ આવી તો સંસાર થઈ ગયો. એ ઉંમર પ્રમાણે કદાચ, બાકી અત્યારે તો આ બસમાં આપણે જાતા હોઈએ ઝારીજી ભરવા અને સાંજે આવીએ તો અંતાક્ષરી રમીએ, મિમિક્રી. તો પિક્ચરના ગીત માનો કે મને શોખ દુનિયામાં હતો એટલો કોઈને જ, હવે ભલે પણ હજી અંતાક્ષરી હોય તો ગમે મને રમવું. પણ હવે એ પ્રભુના ઓલાની અંદર એ વાદિયા એ ફિઝા એ બોલા રહી તમે, તો એમાં ઠાકોરજી યાદ આવે. વાદિયાની વાત આવે તો દુરિયા નજદીકિયા બન ગઈ, તો એ ઠાકોરજી માટે જ છે. તેરા સાથ હે તો મુझे ક્યાં કમી હે. પ્રભુનો સાથ છે, પછી કોણ આપણી યાર બાથ ભરવાનું દુનિયાનો. પણ એ વિશ્વાસ આવી જવો જોઈએ. આ બધું અત્યારે બોલવું બહુ સારું લાગે, નાની જ વાત. આજે 2 દિવસથી આંખની આજુબાજુ ફોલ્લા થયા છે, બરાબર. હવે બતાવવા જાય એટલે 17 જાતના આપણને વેમ કરે, એટલે આપણે જાતા નથી. પણ છતાંય મનમાં ઊંડે ઊંડે એમ થાય કે ઘણા જીવડા કર્યા ને લીલામ પહોંચી ગયા, મને એવું જ નહીં હોય. એટલે હજી આપણે હલી જઈએ છીએ. ટૂંકમાં આપણે એટલો વિશ્વાસ રાખવાનો, મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારું અહિત કરવાના નથી, નથી ને નથી જ. આજે આપણે 3 કપડે ઘરમાંથી ના નીકળ્યા હોત આવી રીતે મેરેજ કરીને, એ લોકોએ બધું આપ્યું હોત તો આ બધું કોનું ગણાત? આપણા ઘરે પ્રભુ પધાર્યા અને ભાડામાંથી ના બંગલા, ગાડી, વાડી, વજીફા, તો આ બધું કોનું આપ્યું? ઠાકોરજી કે માં હું છું ને તારે બીજાનું નામ આવું જ ન. એ 50, 40, 45 વર્ષ પહેલા બહુ આકરું લાગ્યું હતું કે હારું આજે કેમ જીવવું. પણ પ્રભુએ જે લીલા કરી છે એ આપણી સાથે થાય એવું જ બધા સાથે થાય. મારું વાલો અદ્ભુત રાય છે. એટલે હવે તો દ્રઢ થઈ ગયા. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તેતણો ખરખરો શોક કરવું. આપણા પ્રભુ જે કરશે એ આપણા હિતનું કરશે. આપણે જરાય ચિંતા કરવાની જરૂર નહીં. આજ નારણપુરામાં એક વૈષ્ણવ છે, હાવ નાની છોકરી છે, 40, 42 કે 45 ની. એ કે આજ બગીચા નો મિલાંટે તો થોડું થોડું બધું લઈ આવી. કે દાળ લઈ આવી ને આસોપાલવના પાન લઈ આવી ને ગુલાબ લઈ આવી, કે મોગરો લઈ આવીને એના માળાજી કર્યા ને ઓલા હિંડોળા ઉપર બધું બાંધ્યું ને એ કે બગીચાનો ભાવ કર્યો. હવે કે મિસ્ટર તો લીલામ પહોંચી ગયા છે. તો બધાએ આમ શરૂઆતમાં બિચારી કે અરે હવે કેમ જિંદગી જાશે, તાર તો દીકરોય નથી. મારા પ્રભુ મારો દીકરો. આજે દીકરા આ જન્મ પૂરતા, અને આ જમાનાના દીકરા હું તમે આપણે ઈલાંટી બધા જાણીએ છીએ. દીકરા રોવડાવે ને એટલું કોઈ ન રોવડાવે. તો મને તો મારો વાલો હસાવે છે. તો હવે કોઈ મને હવે કાંઈ કે એટલે ના હું એકલી નથી, મારા ઠાકોરજી મારી યારે છે.
અને એ તો જન્મો જન્મના તો કે આજે બગીચાનો મનોરથ કર્યો, ભલે મંદિર જેવી શોભા આપણે ન કરી શકીએ. મેં બેટા મંદિરમાં કરવા વાળા કેટલા, એ બધા શણગારવા વાળા કેટલા, એમાંથી ઘણા ઘરે ઠાકોરજી નો હોય. આપણા ઘરે તો આપણા પ્રભુ બિરાજે છે. આપણે આટલા નાના હિંડોળામાં બગીચાનો મનોરથ કરીએ તો એ નંદ બાવાનો જ બગીચો છે. અને ઠાકોરજી રાધાજીને કે ખરા, જોયું મારી માં કેવો હિંડોળો વનમાં કર્યો. જો વૃંદાવનમાં છો, આજે કીર્તન ગાતી હતી તેમાં આવ્યું કે બંસી બટવા કદમના ઝાડે હિંડોળો બાંધ્યો એમ કે. તો વેણું વગાડતા જાય, રાધાજીનું નામ લેતા જાય, ઝૂલતા જાય અને અટકીમાં સામગ્રી આરોપતા જાય. તો આ બધા નાના નાનામાં એમના જેવડા હતા ત્યારે આપણને આ બધું કરવું બહુ અત્યારે બહુ ગમે છે. પણ અત્યારે મજબૂરી બીજું નામ મહાત્મા ગાંધી, ખાવા ન મળે એટલે કે ઉપવાસ કર્યો છે. બહુ મન થાય પણ હવે હાથ નહીં થાય તો પીછવાય એ બદલાતી નથી. આ લોકો ના હોય તો આપણે પીછવાય બદલાવી હોય તો બે જણા એકબીજાની સામો જોઈએ કે ભાઈ શું કરવું. કારણ કે અંદર હાથ જ ખેંચાય આપણા. હવે તમારે હાઈટ ઓછી કમર નહીં, તમે ના કરે. હું કહું લાલા તારા હાથે બદલાવી લેવાનું. પણ પ્રભુ ક્યારે એવું નથી કહેતા કે પરાણે કરો ને તો ક્રિયા થાય. હવે માનો ખેંચાઈને કરવા જાય ને હાથ પેલો થઈ જાય, પ્રભુ કે ના, માં તું જેવું કરસ એવું બધું મને ગમે છે. તો આજે એ છોકરીએ દર્શન ન કરે કોઈને. આપણા ઠાકોર ઘણા મને વિડીયો કોલ કરે, લ્યો ઈલાબેન માં ઠાકોરજી મારા વેલા ના કરાવાય. આ તમારા હિંડોળામાં વૈભવ છે, તમે આ બધું શણગાર્યું છે, તમે સામગ્રી મૂકી છે, બધું બરાબર, પણ આપણા ઠાકોરજી. અને એમ કે તમને શું વાંધો, મને શું કામ. અને જો હું તમને એક વસ્તુ ખાનગી, હું હજી એવી ભગવદીય નથી કે મને હિંડોળાના દર્શન તમે કરાવો. આપણા ઠાકોરજીનું આપણે જ બેના જ વચ્ચેનો સંબંધ છે. આ જય ગોપાલ વાળા એટલા સરસ વિડીયો મૂકે છે. આજે જ આવ્યું હતું એ કે 3-4 વૈષ્ણવ ભેગા થયા એટલે મોતી લઈ આવ્યા હતા. એ કે આ જથ્થાબંધ લાવી છું, જેને જેવા જેટલા જોઈએ એ લઈ લો અને કોઈનું ધરાય નહીં. આ નિયમ સ્પષ્ટ હતો. એટલે ઓલા માજી જેવા હતા મારી જેવા, એને એમ કીધું સાંભળ, મને તો લાલ ને સફેદ મોતી આપી દે અને જે થાય મને કહી દે. એક બે નામ એ કે ના મારે તો એક મોતી નથી જોઈતા. આ દર વખતે 2-3 કલાક બગડે ને એ માળાજી કરવાના, પદક અંદર ને વળી મણકા નાખવાના, 2-2.5 કલાક બગડે ત્યારે તો માળાજી થાય. એટલે એની મોટી કરતા હતા. એ કે મેં તો મારા ઠાકોરજી માટે સોનાનો હાર કરાવી લીધો, એટલે દર વખતે એ હાર જ ધરાવવાનો. એ કે તમારા ભાઈ કહેતા હતા કે સોનાનો ભાવ બહુ છે તો થોડા ઘટે પછી લઈ. મેં કીધું આપણે ક્યાં તકલીફ છે, ભગવાને ઘણો પૈસો આપ્યો છે, આ જે ભાવ હોય લઈ લ્યો. તો હું તો મારા ઠાકોરજી માટે સરસ આ એટલે આ મોતી ખોટા મારે નથી જોઈતા. ત્યારે જે ઓલા ભગવદીય બેન હતા એને સમજાયું, સાંભળ, આ મોટાઈ બહાર ન કરાય. આજે તે સોનાનો હાર કર્યો તો બીજા બેન કે મંદિર વાળા ઓલા રંભાબેન મળ્યા ને એ કહેતા હતા કે તે તો આખા મંદિરને કીધું કે સોનાનો હાર કરાવ્યો. આ તો બધું પ્રગટ કરે રસ જાય. ત્યાં ઓલા ભગવદીય બેન મોટી ઉંમર વાળા કે સાંભળ, 2-3 કલાક મોતીના માળાજી હાથે બનાવીએ, ગોથણી કરીએ, અંદર પદક નાખીએ, અંદર ચકટું નાખીએ, મણકો કરીએ, એ 2-2.5 કલાક આપણે પ્રભુમય રહીએ કે આટલું માપ. અમારા પ્રભુજીને કેવું લાગશે, આ પદક અહીંયા આવશે કે નહીં, અહીંયા ચોકી નાખું કે નહીં, અહીંયા લીલું નાખું તો કેવું લાગશે, પછી પાછું મૂકીને જોઈએ તો એ 2-2.5-3 કલાક આપણે અનોસર હોવા છતાં પણ ઠાકોરજીની સાથે રહ્યા. હમણાં વળી નવું આવેલું છે, ઘણા લોકો ફૂલના માળાજી બીજા પાસે બનાવડાવે. કેમ? આપણે જેવી જો શરૂઆતમાં ન આવડે, શરૂઆતમાં હું હોઉં કે તમે હો. મેં પહેલી વાર માળાજી બનાવ્યા ને ત્યાં ટગરના ફૂલ. હવે પ્રભુ મને જતાવે કેવી રીતે, હું તો જોબ કરતી હતી એટલે કોઈની હાજરી માળા કરવાનો સવાલ નહીં. હવે ઠાકોરજી જતાવ્યું કેવી રીતે. હવે રવિવાર હતો ને માળાજી કરતે 2-3 બનાવી દઉં એટલે રવિ સોમ મંગળ હાલે.
હવે ટગર આપણામાં ન આવે, આપણા બધા સાચા ફૂલ આવે, પણ નવા નવા થયા હોય ને એટલે નવવાર પડીએ એના જેવું છે. તો ફૂલના માળાજી કરતા કરતા આંખને આમ અડી ગઈ. તમે જ લઈ ગયા હતા ને દવાખાને, આવા દડા થયા આંખના. હવે રવિવારે કોઈ ડોક્ટર મળે નહીં, તો ફેમિલી ડોક્ટરને ફોન કર્યો તો કે મારી વહુ હમણાં જ થઈ છે આંખની ડોક્ટર, એટલે સામાન્ય હોય તો તને ટીપા કે લખી દે કે મલમ કે તું બતાવી જા આવીને, બાકી કાલે હું મારા અમે જેની પાસે એની વહુએ કીધું પપ્પા કાંઈ વાંધો નહીં કે હું એમડી થઈ ગઈ છું, શરૂઆત ઈલા આંટીથી ન કરીએ. હવે એને ઘરે ગયા, એને જોયું ત્યાં એક વૈષ્ણવ જે ફેમિલી ડોક્ટર હતા એને ઘરે એની દવા લેવા આવ્યા. એટલે ડોક્ટરે કીધું કે આજે રવિ કે સાહેબ હાલે એમ નથી, મને 4 તાવ છે અને 2 લીધી મેટાસિન, પણ કે સારું આવી જાવ ઇન્જેક્શન આપી દો. તો ઓલા એના દીકરાની વહુ મારી આંખ જોતા હતા અને આ ડોક્ટર આને જોતા હતા, જય શ્રી કૃષ્ણ કહ્યા. એટલે ઓલાએ કીધું કે આંટી તમારી આંખે તમે એવું કાંઈ અડ્યું છે, શું કરતા હતા ને ઓચિંતાનું આવું થયું? મેં કીધું ના કાંઈ નહીં 3 વાર. મને કે કાંઈક તો હાથ અડ્યો છે. તો તમે કીધું એ માળાજી કે હવે એ જે ફેમિલી ડોક્ટર છે જૈન છે, એટલે એ લોકોને વોટ ધ મિનિંગ ઓફ માળાજી ખબર ના પડે, પણ ઓલા જે વૈષ્ણવ દવા લેવા આવ્યા હતા એને કીધું કયા ફૂલ હતા ઈલાબેન, કારણ કે બધાને ખબર, કારણ કે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મેં કીધું ટગરના. બેન આપણામાં દીકરા ટગરના ફૂલ ના આવે. અને પછી એને મને દવા આપી અને ઓલું ખબર ટીપા આપ્યા અને કીધું કે ગરમ પાણીનો શેક કરજો જઈને, એટલે અને સોજા તો કેવા દેખાય નહીં એવી આંખો ફૂલી ગઈ છે. તો ઠાકોરજી કે જો મારી સાથે વાત કરે તો મારું સામર્થ્ય નહોતું, હજી નથી, કરોડો જન્મ એ ન હોય, હજી મને કોઈનું ખોટું લાગી જાય, હજી મને દોષ દેખાય, આને મારી યાર કેમ આવું કર્યું, આ બધું મનમાંથી જતું રહે ને તો ઠાકોરજી પણ જેવા તેવા હતા, પણ ઠાકોરજીએ જતાવી દીધું. તો ખબર પડી ગઈ કે ગુલાબ ને મોગરો ને વાસંતી ને અપરિજાતા ને પારસ ને આ બધું આવે. હજી એનાથી આગળ કહો, પછી મોગરો લઈ આવી તો ઊંધા ભર્યા. હંમેશા ઠાકોરજીને દંડવત કરતા હોય ને ફૂલ ચૂંટીને એવી જ રીતે ભરાય. હવે ભગવદીનો એટલે આપણે તો માળાજી ધરાવ્યા આમ. તો ઓલા પ્રતિમાબેનને કંઈક 1 લાખ રૂપિયા પાક્યા હતા, તો મને કહેલા મારાના પૈસા. મેં તો કાંઈ વાંધો નહીં, ત્યારે મને ખબર નહોતી પડતી કે આપણા ઠાકોરજીને કોઈના દર્શન ના કરાવાય. એટલે મેં કીધું ઉભા રહો, હું સાડી પહેરી લઉં, પછી તમને મૂકતી જાઉં કાઇનેટિક ઉપર, હું ઓફિસે જ જાઉં છું સવારના પોરમાં. એને દર્શન ગઈ કે તને ખોટું ન લાગે તો એક વાત કરું ઈલા, એ કે ફૂલ ઊંધા પરોવ્યા છે. જુઓ તમે સેવામાં કાંઈ પણ ખોટું થાય ને, પ્રભુ આપણને રોષ નથી કરતા, ગુસ્સોય નથી કરતા, આપણાથી ને રીસાતાય નથી, ઉદાસાય નથી, એ કોક દ્વારા આપણને કેવડાવી દે છે. અને પછી તો ધીમે ધીમે માળાજી ને બધી ટૂંકમાં સમજણ પડવા માંડી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અઠવાડિયા 10 થયા તો રાજા પધાર્યા છે ને, તમને ખબર. હવે સિંહાસન ઉપર તમે ગમે એવી પીછવાઈને કંઠપાટ હોય, ઉપર સફેદી હોય, સફેદી એટલે સફેદ કપડું હોય એ. હવે એ મને ખબર નહીં. તો રાજાએ કીધું પુષ્ટ કરાવ્યા ક્યાં છે ઈલાબેન? રાજા કામે ક્યાંક આવ્યા હતા ને એમને મારું કામ હતું. તો જોયું, મને આ સફેદી વિના પધરાવટા વાગે કે આમાં મનમાં આમાં હું વાગે? પછી કે હજી પછી બધું સમજાવે, કારણ કે હું એ તબક્કે નહોતી કે મને સમજાવે. એટલે પછી ઓલા લીલાબેન ન પહોંચી ગયા, લીલામાં એ એમની સાથે હતા. મને કે રાજા કાંઈ કે ને એમ કહેવાય, હા એવું પૂછાય નહીં કે એમ આમ તેમ. સારું, તો રાજા શીખવાડી ગયા કે તો ત્યારથી તો મારે કેવા ના સહી છે મારા વાલા. પ્રભુ ઘરમાં પધારે છે ને, પોતે નથી કહેતા પણ બીજા દ્વારા કેવડાવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો માળાજી આપણા હાથે કરવાના. આજે વેચાતા હાર લઈ આવાય, જેમાં હાર જ હોય, જિંદગીથી હાર્યો હોય એ હાર લઈ આવે. મારે ને તમારે હાર નથી ધરવાના. તો પછી બજારમાંથી હાર લાવો કે માળાજી લાવો, જેવી આવડે તેવી આપણા હાથે માળાજી કરવાના.
શરૂઆતમાં તો હું માળાજી કરતી ને, હું મારા ઠાકોરજી બે હસતા હતા. ગુલાબની પાંદડીઓમાં એવું હોય કે સફેદી હોય ને અંદર આવે, અને આપણામાં ડાયરેક્ટ ગુલાબ આખું ના, આપણામાં આખું કાંઈ હોય જ નહીં. એની ભાવના જ કોક દી બધાની વાત કરીશું. તો એ ગુલાબની પાંદડીની સફેદી આમ બીડું વાળીને અંદર આવે. કેમ? આપણે કેવું કરતા ખબર? અડધી બહાર હોય ને અડધી આમ હોય ને અડધું સફેદ દેખાય ને. પ્રભુ કે જો મારી માં કેવી, જેવું આવડે છે એવું માળાજીનો ભાવ તો કરે છે. તો જે આવડે એ કરો. આ બધું વેચાતું ના કરાવાય. આ બધું આપણા હાથનું જ પ્રભુને ગમે. નોકરી કરતા હતા તો 2-3 દિના માળાજી કરી રાખતા હતા. હવે ઘણી વાર રાત નહીં કરવા પડે તો રાતના લીલું તોડાય નહીં. તો પછી મારી બાઈ શીખવાડ્યું હતું કે માન કે તોડતા ભૂલી ગઈ તો ચંપો હોય ને એની પાંદડી હોય ને એને આમ કરીને બધું, ટૂંકમાં ભગવદીઓનો સંગ થાય ને. પણ ધીમે ધીમે તમે સાચા ઓલામાં પહોંચી જાઓ, એમાં કોઈ શંકા. હજી શું આપણે બધું બરાબર ના, પણ પ્રભુને તો જેવું છે એવું મારી માં કરે એટલે મને ગમે. આજે આપણો દીકરો અમેરિકા હોય, સરપ્રાઈઝ આપીને રાતના 2 વાગે પ્લેનમાંથી ઉતરે. આપણે કઈ ભાઈ જમવાનું, મમ્મી ઓલી ભાખરી બનાવો, 5-6 ભાખરી ને ચા. આપણે એમ થાય એમ ત્યાં મમ્મી આવી ભાખરી ત્યાં કોણ બનાવી? પછી ઊંઘમાં બનાવી હોય તો વાંકી ચૂકી હોય, મોડે વધુ પડી ગયું હોય, પણ તો દીકરો શું કે મમ્મી આવી ભાખરી જેવી બનાવી એની માએ બનાવી હોય ને, એટલે ને એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણા હાથનું જેટલું ગમે ને બીજાના હાથનું ન ગમે. હવે તો બધા સામગ્રી બહાર, આપણાથી જેટલું થાય એટલું. આજે એક વૈષ્ણવ આવ્યા હતા તો મને પ્રસાદ લેવડાવ્યો. ગળ્યું મારે આ સાલમાં ડાયાબિટીસ નથી, ડોક્ટરે કીધું બને ત્યાં સુધી ખાંડ નહીં ખાવ. તો લઈ આવ્યા એટલા પ્રેમથી ને મને લેવડાવ્યું. મેં કીધું લાવો. મેં તો બહુ સરસ છે. મને કે અડધો ઘઉંનો લોટ, અડધો ચણાનો લોટ, ઘીમાં બરાબર સોતરી દેવાનું. પછી મને કે મેં તો ખાંડ, મેં ના ના સાંભળો નીલાબેન, મેં હા લ્યો સાંભળો. મને કે ના ખાંડ નહીં. મેં તો શું કરવાનું? એ કે ગોળનું પાણી માપમાં, બહુ પાછું ગળ્યું નહીં, એ ગોળનું પાણી કરીને અંદર પધરાવીને ખૂબ હલાવવાનું. અને પછી જેટલું હોય ને એનાથી અડધો સૂકો મેવો અધકચરો કરવાનો અને એ અંદર પધરાવી દેવાનો. અને પછી એના લાડવા વાળવાના. મને કે કેવું? બહુ પ્રભુ પ્રેમથી આરોગ્ય છે. મેં લાલાને કીધું, તે મને જતાવી દીધું કે આવું કંઈક કર, આ નવી વેરાયટી છે. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજનાદણી, સેવું સદા હું તો વ્રજનાદણી, માગું. જો વૈષ્ણવનો સંગ કરવાનો, પણ વંચકોથી ચેતીને ચાલવાનું. અત્યારે વંચકો બહુ છે, એટલું ધ્યાન રાખવાનું કે ક્યાંક આડાવડા ફંટાઈ ન જઈએ. કાલે એક બેનનો ફોન દિલ્હીથી આવ્યો. એ કે કાળા મોતી ને સફેદ ને બ્લુ ને સફેદ ને એટલું સરસ કોમ્બિનેશન હતું. ઈલાબેન મેં માળાજી બનાવ્યા. હવે બનાવતી ત્યાં 1-2 વૈષ્ણવ આવ્યા. હે આપણા ઠાકોરજીને કાંઈ કાળું હોય બ્લુ હોય? એટલે કે મેં એમ કીધું કે ઘણી વાર શ્યામ ઘટા હોય કે પીરોજી ઘટા હોય તો એના
તમને તો કાંઈ ખબર જ નથી પડતી, એટલે જ અમે પુશ નથી કરાવતા. આ તો ઈલાબેનનું તમે સાંભળો ને અમે સાંભળીએ છીએ. આ તમે સાંભળીને પુશ કરાવ્યો, આ દોષ પડે કે નહીં? હવે ઓલા ગયા એટલે મારા પર ઈલાબેન, મેં કીધું મારા વાલા એ આવ્યા તો આપણે હું કામ મૂકી દઈએ? આપણે કહીએ જ નહીં કે મારા પ્રભુ માટે. આપણે એક તો શો બહુ કરીએ. અત્યારે તમે કાંઈ કરો ને 10 જણને પૂછો, હું આ કરું છું બરાબર છે, આમ કરાય? 70 ડોક્ટર હોય ને એ તમારા રોગની રગડી નાખે. મેં કીધું આમાં વેમ આ શ્યામ ઘટાવો હોય તમારા મનમાં આવ્યું તો ભાઈ બધું હું શ્યામ કરું. પીરોજી ઘટાવે એમાં ક્યાં એ કે આપણામાં તો છે ને લાલ લીલું, આપણામાં કેસરી ને પીળું ને એ જ વધુ હોય. મેં તો એમના ઘર ઠાકોરજી બિરાજે છે. મને કે ના, મેં છોકરા ન હોય એને કેવી રીતે ખબર પડે કે છોકરાનું કેમ પેટ ભરાવવું, કેમ નવડાવવા, કેમ ખવડાવવા, કેમ એને વાળ ધોવા? મને હવે સમજી ગઈ. મેં જ્યાં જ્યાં આપણે પ્રદર્શન કરીએ છીએ ને ત્યાં ત્યાં પાછા પડીએ છીએ. આપણાને ઠાકોરજી સિવાય આજે આપણા વરની હારે આપણે રાતના કઈ વાત કરી હોય તો બહાર નીકળી દીકરાને વહુને પાડોશીને કહીએ જ. એ કે ના તમે શું કામ ને, હવે તમે ના કીધું હોત તો આ પ્રશ્ન થાય. એ કહી તો એલા બેન પોસ્ટ કરાવ ગયા ત્યારે બહુ મને, મેં કીધું જો આપણે પોસ્ટ કરાવ્યા, હવે આપણે એની માન એ આપણો લાલો, હવે આજ પછી આ પ્રદર્શન નહીં કરવાનું. એક નાની વાત, એક ઋષિ હતા. હવે ઋષિ ન કહેવાય પણ સંત હતા. હવે ઘરમાં ધ્યાન કરે, તપ કરે, જપ કરે, માળા કરે. ધીમે ધીમે એનું મન સંસારમાંથી ઉઠી એને ઘરમાં કહી દીધું કે મારે સંસારમાં પડવું નથી, હું ભલો અને ગોકુળ વાલો કાનોડો બનો. એટલે બધાએ કીધું ધીમે ધીમે એ તો આ બધાના સંગમાં આવશે, આ બધું થશે. તો હવે એ સમજી ગયા કે ઘરમાં ફોર્સ કરશે, ઘરનું વાતાવરણ બધું એવું. એટલે એનું એક ખેતર હતું સરસ. એટલે એના પિતાશ્રીને કહ્યું મારે અહીં સરસ બગીચો કરવો છે, એની અંદર એ કે આંબા, કેળા, ચીકુ, જામફળ. એ કે કર, તું એકનો એક છે, તાર જે કરવું એ કરી. કે હવે એને તો મસ્ત બગીચો બનાવ્યો, વૃક્ષો ને વેલી ને વચ્ચે કૂવો ને તળાવ જેવું કર્યું ને. હવે દિવસનો મોટો ભાગ ત્યાં જ રહે અને શું કરે? તપ. અત્યારે હું વૃંદાવનમાં છું, કદમની ડાળે હિંચકો બાંધ્યો છે, સામને જે બરસાનાથી પધાર્યા છે ઠાકોરજી, અને સામને જે કસુંબી સાડી ને કસુંબી વસ્ત્ર ને કસુંબી આભરણ ધર્યા છે, સામને જે ઝૂલા ઉપર છે ઠાકોરજી ઝૂલાવે. એમ એક એક મિનિટે એને લીલા સિવાય કોઈ વાત જ નહીં. બહુ માણસ સુંદર સેવા કરે ને બધા વખાણ કરે, બહુ અપરસમાં માને, બહુ બધા એમ કે ભગવતી. ધીમે ધીમે અભિમાન આવ્યા વિનારી એને, અને પ્રભુ પરીક્ષાય કરે. પછી તો રાતના ઘરે જવાનું બંધ કર્યો. એ તપ ને એ જપ ને એ પાઠ ને એ વ્રત ને, એટલે ઘરના સમજી ગયા. હવે મા બાપ લીલામાં પહોંચી ગયા એટલે ઘરે તો એ તાળું મારી દીધું. હવે અહીંયા જ રહેવાનું. ભૂખ લાગે તો ઓલું ચીકુ હોય એ તોડે, પ્રભુને ભોગ ધરાવે, માનસીમાં લઈ લે, પાછા જપ તપ ને ઠાકોરજીને લીલા ને. જો ભોર ભઈ પણ ઘટ પે લાલા દેખી કે જો સૂર્યનારાયણ આવવાની તૈયારીમાં છે, ચંદ્ર જો મલિન થયો છે, જો બધાય જાગી ગયા છે, બધાય આ સતત આ લીલામાં જ હોય. હવે 2-3 દિવસે જે એમને દેહ કર્મ હોય કે લાગે કે ભૂખ લાગી, શરીર નહીં ચાલે, કેરી તોડે, ઠાકોરજીને માનસી ભોગ ધરાવે. નહીં રસોઈ નહીં કાંઈ, કુવેથી ને જળ ભરીને સ્નાન કરી લે ને ત્યાં જ બગીચો એટલો સરસ કર્યો. અહીંયા ઠાકોરજી બિરાજે, આ કદમના વૃક્ષ પર કે વેણું વગાડે. અહીંયા ઠાકોરજી આંબાના વૃક્ષની નીચે બેઠા હોય, અહીંયા એ કે બોલાવતા હોય કદમ કે નીચે આવી જયો ઓ બરસાત.
સતત એમાં ને એમાં. અને બગીચો આવતા જતા ને એમ થાય કે કરોડો રૂપિયા ખર્ચીએ તો આવો અલૌકિક બગીચો ન થાય. પછી તો નામ જ પડી ગયું એનું કે ક્યાંય બાજુથી બગીચેથી આવજો, બગીચેથી આમ જાજો, બગીચેથી જમણી બાજુ, બગીચા પાસે ઊભા રહેજો. આખું ગામમાં આ બગીચાનું. હવે તો બધા એના વખાણ કરે કે કેવો યુવાન છે અને દેખાવ ભગવાનને રૂપ એને જ આપ્યું હતું. એ કે હા હા આવું રૂપ ને આવો દેખાવ. હવે કોઈક વાર એવું બને કે જાપો ખોલીને કાંઈ કચરો નાખવા કે એમ આવે, બાકી એને જરૂર જો કૂવો હતો એટલે જળ હતો, દૂધ કે કાંઈ પીતા નહોતા, રસોઈ બનાવતા નહોતા, બધા વૃક્ષો હતા એટલે એ એનું બધું કોઈક વાર કોકને ઝાંખી થઈ જાય. નામ બધા આ ઋષિ જ થઈ ગયા હતા. હવે એક વાર એવું બન્યું કે નાની ઝાપલી હતી એ ખુલ્લી રહી ગઈ. એવા લીલા મસ્ત છે. તો ગાય આવી ગઈ. તો ગાય આવી, ગાય તો લીલું હોય એટલે સીધું મોઢું ને, અને બહુ તપ કરે ને બહુ જપ કરે ને એને ગુસ્સો બહુ આવે. આ ગાય આવી ક્યાંથી પણ ભૂલી ગયા કે મેં ઝાપલી ખુલ્લી મૂકી હતી. પથરો લીધો, જોરથી માર્યો. ગાયને જ્યાં ઓલું મગજ હોય ત્યાં જ વાગ્યો. વાગતા હોય લીલામાં પહોંચી ગઈ. હવે એને ભાન આવ્યું કે આ તો ગૌ હત્યા લાગી ગઈ. કારણ કે આજે ગાય પ્રભુને વાલી એ કે મેં ગાય આવી ગઈ એટલે એ ભૂલી ગયા કે, કારણ કે માણસ બહુ પેલો ઊંચે ચડે ને એટલે થોડું અભિમાન આવે ને. અભિમાન રાજા રાવણનો નથી. વિશ્વામિત્રજી તપ કરતા હતા તો મેનકા આવીને એનું પેલું કર્યું. કોઈનું નથી રહ્યું તો આમનું રહી. હવે પરાકાષ્ઠા કે પ્રભુ અભિમાન કેવી રીતે છોડાવે છે. હવે એને કીધું મેં ક્યાં હત્યા કરી છે, આ હાથે કરી. હાથ તો ક્રિયા એટલે ઇન્દ્રના છે, એટલે ઇન્દ્રએ હત્યા કરી. તો ગાય તો ગઈ ઇન્દ્ર પાસે કે તમે આવા મોટા ઇન્દ્ર થઈને હત્યા કરી. એ કે મેં તો ગાયની હત્યા કરી જ ને. એ કે ના, એ કે આ સંત કે છે આ ગામના કે તમે કરી એને. એ કે હાલ કે તો ગાયને કે તારે દેખાવાનું નહીં, અદ્રશ્ય રહેવાનું. એટલે ગાય ત્યાં અદ્રશ્ય. ઇન્દ્રએ આવીને કીધું. એ કે ઓહો તમે આવ્યા. એ કે તમારું તપ ને તમારું જપ ને તમારું વ્રત ને આ બગીચો તો જો. એ કે આ આંબાનું ઝાડ તમે વાવ્યું છે. એ કે હા. એ કે કેરી તો જો લચાલચ છે. હા હા તમે તો પણ આ ઇન્દ્રનો બગીચો નો હોય એવો બગીચો છો. એ કે મેં કર્યું મેં. પછી ક્યાં ચીકુ, આટલા મોટા ચીકુ અને સુગંધ તો જો. આ હાચે તમે કર્યું. મેં આ બધું મેં મારી જાતે કર્યું. અને આ જામફળ તો જો, આ તો લાલ લાગે છે નહીં? લાલ ને સફેદ બે એક ઝાડમાં આવડવું જોઈએ. મેં કર્યું છે કે. એ કે આ જાંબુડા. એ કે જાંબુડા આવા જોયા જ તમે. એ કે આટલા મોટા. એ કે આટલા ઝાડ છે ને જે ઝાડ પાસે જઈને એમાં એની જ સુગંધ આવે. અહીં જાંબુડા પાસે આવ્યા તો જાંબુડાની સુગંધ આવી. કે તમારો બગીચો મહારાજ. હા હા. એ કે હજી તમે જુઓ કો જુઓ મારો, તમે આ તળાવ જુઓ. હજી ફૂલ ક્યાં જોયા છે? આ તળાવમાં કમળ જુઓ, લાલ પીળા કાળા. એ કે આ કોણ હે તળાવ કોણ? મેં. પણ આ કમળ ક્યાંથી આવ્યા? મેં. એ કે કલાક સુધી ચાલ્યું મેં કર્યું. એ કે ઓલી ગાયને હમણાં પથ્થરો માર્યો હત્યા કોને કરી? એ કે મેં. બસ સંત મહાત્મા સમજી ગયા કે આટલું જપ તપ પાઠ વ્રત કર્યા પછી મારામાંથી મેં ને હું ના ગયું એટલે આ બધું જીરો. જે મેં કર્યું બોલાઈ ગયું ને કે હત્યા મેં જ કરી. તમે સેવામાં પવિત્ર. ગોકુળના જેમ કહેતા હોય કે સેવા તો બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે હે. અને એનો ઉત્સવ મનાવાય છે આજની તારીખમાં. આપણે શું સેવા કરવાના? આપણે પવિત્ર હાથ કરીએ કે પ્રભુ આપણને સ્પર્શ કરવા દે છે. પ્રાચીન વૈષ્ણવ તો પેલા વલ્લભને માનસીમાં ચરણસ્પર્શ દંડવત કરતા કે વલ્લભ
ગઈકાલે આપની કૃપાથી ને આ મળમૂત્રથી ભરેલા દેહથી ચરણ સ્પર્શ દંડવત મેળા સ્પર્શ કરવા માંડ્યો, સ્નાન કરાવ્યું, અરોગાવ્યું, જગાડ્યા, પોઢાડ્યા. આજે પાછા ગઈકાલના દોષ આપ ભૂલી ગયા અને આજે પાછો જગાવા જઈ રહ્યો છું. કૃપા કરી અને આ મળમૂત્રથી ભરેલા દેહને પ્રભુ સન્મુખ આપની કૃપા વિના કોણ લઈ જાય? આ પ્રાચીન વૈષ્ણવ આવું બોલતા હતા. તો આત્માએ ગમે એટલું તપ કર્યું પણ છેલ્લે શું આવ્યું? હું કરું એ જ અજ્ઞાન હતા, સકટનો ભાર જેમ સ્વામ. આજે આ સત્સંગ કરતા હોય તો ઘણા એમ કે બહુ સરસ, બહુ સરસ, આપણે નથી કરી શકતા. વલ્લભે કોકને નિમિત્ત બનાવવું હતું, પોતે તો કે નહીં. હવે એને ખબર કે આને કાંઈ નથી આવડતું ખાવા સિવાય, નિમિત્ત બનાવ્યા છે. બાકી આપણું સામર્થ્ય નથી કે એક કૃષ્ણનો કોઈ બોલી શકીએ આપણે. આજે 2 દિવસથી આંખની તકલીફ થઈ છે, 10 વાર તમને બધાને કહો બહુ, તમે કહો હાલો દવાખાને, ના, આ 72 એમ કરે. આટલા મોટા દેહમાં જરાક થાય કે આ થાય છે. તો વલ્લભની કૃપાથી જ આ બધું થાય છે મારા વાલા. હું ને તમે કશું જ ના કરી શકીએ. તો સેવા, સ્મરણ, સત્સંગ એ કરાવે તો થાય. જ્યારે આપણા મનમાં હું પદ આવ્યું એટલે આપણા પતનની શરૂઆત થઈ ગઈ, સમજી જવાનું. માણસને ઠાકોરજીને બધું જ ગમે છે, અભિમાન નથી ગમતું. આપણે 84-252 માં ઘણી વાર્તા વાંચીએ. આપણે રાવણનું જોયું, કંસનું જોયું, શિશુપાલનું જોયું, દંતવક્રનું જોયું, કુંભકર્ણનું જોયું. વિભીષણ ભક્ત હતા તો તરી ગયા. ભગવાન ભક્તની રક્ષા કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા, ભલે રહ્યું, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ઠાકોરજી ભાગવત ભગવાન કે માટી ખાય છે. માં કે છે તે ખાધી છે ને કેમ ખોટું બોલે છે? ઠાકોરજી કે મેં નથી ખાધી. આ બધું વિવરણ 3 દિવસથી આપણે જોયું. છેવટે ઠાકોરજીએ માએ કીધું મુખ ખોલ્યું તો બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માં મૂંઝાઈ ગયા, ચક્કર આવવા માંડ્યા. હું કોની માં? આ કોણ છે? અમારા ઘરે કોણ છે? હવે કે છે અહમ મમાસો પતિરેશ મે સુતો વ્રજેશ્વ્યાખિલ વિત્તપાસતિ ગોપ્યસ્ય ગોપા સહ ગોધનાશ્ચમે યન્મા એતમ કુમતિ સ મે ગતે. યશોદાજી કહે હે દેવ મને ક્ષમા કરો. માં કે અમારો દીકરો નથી, ભૂલી ગયા, તો ભગવાન છે. હે દેવ મને ક્ષમા કરો, મારી દુષ્ટ બુદ્ધિને માફ કરશો. તમારામાં રહેલા મહાતત્વને ઓળખી શકી નહીં. યશોદાજી ધ્રુજતા ગોવિંદજીના પગમાં પડવા ગયે. ભગવાને વિચાર કર્યો આ તો ગોટાળો થઈ ગયો. હું તમારી માનવા વાત્સલ્ય માટે, પ્રેમ માટે, મમતા માટે આવ્યો. મારા 6 ગુણ તો યમુનાજીને દઈને આવ્યો, ઐશ્વર્ય, વીર, શ્રી, યશ, જ્ઞાન અને વૈરાગ. આ 6 જેનામાં હોય એને ભગવાન કહેવાય. અહીંયા હું ભગવાન નથી, અહીંયા તું આમનો લાલો છું. આ તો મોટો ગોટાળો થઈ ગયો. યશોદાજી પગે પડવા આવે એટલે ભગવાન કે આ તો મોટો ગોટાળો થયો. યશોદા મારી માતા મટી મારી સેવક બની જશે અને મારી પૂજા કરશે તો મને લાલો કહીને લાડ કોણ લડાવશે? ભગવાનને પણ એવી ઈચ્છા હતી કે દુનિયા મારી પૂજા કરે છે, પરંતુ એવે કોઈ ઠેકાણે જાઉં જ્યાં પૂજાના બદલે મને પ્રેમ મળે. એ જ વસ્તુ આપણા ઘરે છે.
વૈષ્ણવ ક્યારેય ઠાકોરજીની પૂજા કરતા નથી. જેમ બાળકની સેવા, આપણે નાનું બાળક હોય એને નવડાવીએ, એને ખવડાવીએ, એના વાળ દોડે, એને મેં સાંજી દઈએ, એના કપડાં બદલાવી દઈએ, એને તૈયાર કરી દઈએ, એને કાળું ટપકું કરી દઈએ. એ જ વસ્તુ ઠાકોરજી કે મારે માતા લાલો થવું છે, મારે ભગવાન નથી થવું. અત્યાર સુધી જેટલા અવતાર કર્યા એ બધામાં અવતાર આ જ કર્યું છે, ભગવાન જ. હવે ભગવાન થી થાકી ગયો છે. માં કેવી હોય? મારે માનો પ્રેમ જોઈએ છે. ભગવાનને પણ પ્રેમની ઝંખના જો. પુષ્ટિ માર્ગમાં વલ્લભે એટલે જ નવધા ભક્તિની ઉપર 10મી કઈ આપી? પ્રેમ લક્ષણા ભક્તિ. અને આપણે બધા શું કહીએ? મન વિનાનું મળવું ને પીતા રે. આપણને પ્રભુ પર પ્રેમ ન હોય અને રીલ ડાયમંડ નો સેટ કરાવીએ તો આ કોઈ કે નાક તારો. ઓલી વાત કેતી હતી અધૂરી, તો પછી ઓલા એ કીધું કે તું આવી રીતે બાર ઢંઢેરો પીટાવસ કે માળા ઠાકોરજી માટે સોનાનો હાર બનાવ્યો. આ 2-2.5 કલાક તું માળાજી કરીશ ને એટલી વાર તું ભાવને ગૂંથે છે, મોતીને નથી ગૂંથતી. તું ભાવથી આ માળાના એક એક મણકાની અંદર તારા હૃદયનો ભાવ પધરાવે છે. આપણે ફૂલના માળાજી બનાવીએ, હિંડોળો સજાવીએ, રથમાં પ્રભુને પધરાવીએ, પલ્લામાં પધરાવીએ. આમાં આપણો હૃદયનો સબ અમૃત નીચો એક ઠોર, આ બધો આપણો ભાવ નીચોવીને પ્રભુમાં પધરાવીએ છીએ. આમાં કઈ પ્રેમ સિવાય આપણે કાંઈ કરતા નથી. સુરદાસી નું કીર્તન છે, ઉદર ભરણ કો જો લાવે ને પેટ ભરવા એ ધરાવીને લે, અને પાણી તું પીએ ને એને જારીજી ભર, અને તું જે વસ્ત્ર પહેરે એ તાર ઠાકોરજીને પેલા. વચ્ચે જય ગોપાલ વાળા જ મૂક્યું હતું. એક બેન આવ્યા, એ બીજા બેન દરજીનું કામ કરતા હતા ઘરે. એ કે જો આખો થપ્પો ભરીને લાવી છું કે ઠાકોરજી જન્માષ્ટમી આવે તો બધા વસ્ત્ર જુદી જુદી. એ કે લે બહુ સરસ. એ કે આટલા બધા? એ કે મારી છોકરીના ડ્રેસ કરાવ્યા ને એમાં બધા એમાંથી વધ્યું હતું, તો આ 10-12 ટુકડા વધ્યા ને. ઓલા બેન કે આવી રીત ના કરાય, આપણા ઠાકોરજીને વધ્યું ઘટ્યું સમજણ પાડી. આ અર્ધભોગ તું ખાવાનું જ અરોગવાનું ના હોય, આ બધું અર્ધભોગ કહેવાય. પેલા તમારી દીકરીનો ડ્રેસ કરાવ્યો અને વૈધો એટલે બધા કટકા અહીંયા લેવા. પ્રભુને આવું ના કરાય. આપણે ઠાકોરજી પૂછ કરાવ્યા ને ત્યારે એક બેન મને કહેતા હતા, એ કે જેટલી સાડી આવે ને તો એલા બેન હું જાડી છું. તો પેલા સાડી વિથ બ્લાઉઝ આવતો હતો, હજી આવતા હશે. તો એ કે હું બ્લાઉઝ અંદરથી કઢાવી લો, પછી વધે ને એટલે એ કે મોકલાવી દો મારી બેનને ત્યાં. એ કે સુરત એમાંથી ને એક માપ ત્યાં રાખ્યો છે. હવે પછી તો હું ધીમે ધીમે વાંચવા માંડી, તો મેં કીધું મારી બા તો એવું કહેતી હતી કે આવું વધુ ઘટ્યું ના થાય. એ કે તમને છે તમારે ઠાકોરજી ખબર પડે? તો વાત સાચી છે, ત્યારે આપણા ઘરે નહોતા. પછી પ્રભુ પધાર્યા, ધીમે ધીમે વાંચે ને વચનામૃત ને વલ્લભે નિમિત્ત બનાવી. પ્રભુને અર્ધભોગ ખાવાનું ન ધરાય ને અરોગવાનું, એમ આવું અર્ધભોગ આપણું કાઢીને પ્રભુ ના ધરાય. જો સફરજન આવે, હવે છોકરાઓને સવાર સ્કૂલે જવાનું હોય તો એક ફ્રૂટ લઈ જવાનું, ભલે લઈ જાય. જેવું આવે એટલે આપણે શું કહીએ, પેલા ઠાકોરજીનું કાઢીને, આપણે ઠાકોરજીનું એક જુદું બોક્સ રાખ્યું છે, પેલા ઠાકોરજીને કાઢીને એમાં મૂકી દે, વધે છોકરાને દે. એવું ન હોય કે વધે ઠાકોરજીનું, પેલા પ્રભુનું. હવે મિશ્રી આવે, હવે આ લોકોને દૂધમાં આપણે બહુ ખાંડ નથી દેતા, ઠાકોરજીમાં મિશ્રી જ પધરાવે. તો શું કહીએ, પેલા આ ભરી લે, વધે ઈ આપણે. પ્રભુમાંથી વધે ઈ આપણું હોય, આપણામાંથી વધે પ્રભુનું ના હોય. જ્યાં પૂજાના બદલે મને પ્રેમ મળે, ભગવાનને પણ પ્રેમની ઝંખના છે. જેના માટે આદર અને શ્રદ્ધા જાગે, સામેનો કંઈક મોટો છે એવી ભાવના પ્રગટ થાય, તે આપણે હાથ જોડીએ.
ઓલો એમએલએ આવ્યો હોય કે મત આપજો ભાજપને, અને જેવો અંદર એટલે આપણે કહીએ મોટો એટલે આદર. ભગવાન કે મારે એવો આદર નહીં, હું તો તાર લાલો છું, તારે ખાંડણી એ બંધાય, અને મારી પાછળ પડીને મને ખીજાવાય એ ખરો, પરંતુ તેનાથી 10 ગજ દૂર રહીએ છીએ. કોનાથી? ઓલો આદર આપવો પડે એને. અંદર બેઠેલી હીન ભાવના ત્યાં સુધી આપણને પહોંચવા દેતી નથી. ભગવાને વિચાર કર્યો, માને ભાન થયું છે તે જીવ છે અને હું ઈશ્વર છું. જીવ અને ઈશ વચ્ચેનો 100 ગજનો ફાસલો અમારા વચ્ચે પડી જશે જો ભગવાન બન્યો તો. આ રોજ માખણ કાઢીને તાજું લઈને જગાવવા આવે છે, રોજ મારી થાળી સાજીને કે ચલ તને ખીર બહુ ભાવે છે, જો ઠંડી કરીને રાખે છે, ના બેસું તો મારું કાન પકડીને લઈ આવે છે, બેસ તાર બાબા જોડે અરોગવા. આ બધું હું ગુમાવીશ. માં મારે ઠાકોરજી નથી થવું, મારે ઠાકોરજી થઈ નથી પૂજાવું, માં મારે તારો કાનો થઈને રહેવું છે. તો મને કાલે માખણ કોણ ખવડાવશે જો ભગવાન બની જઈશ? પછી ધરશે પ્રભુ આરોગો. લાલા કહીને ગોદમાં મને કોણ બેસાડશે? કન્હાઈ કહીને મારા કાન અને ગાલ કોણ આમળશે? માખી જાય એટલે જ કરતા હતા. હું તોફાન કરું ત્યારે 2 આંખો કાઢી મને કોણ લડશે? આ યશોદા તો સતત મારી સામે 2 હાથ જોડી માથું નમાવતી રહેશે. પ્રભુને ગભરામણ થઈ. જુઓ, ઉપર બ્રહ્માંડના દર્શન કરાવ્યા તો યશોદાજીને ચક્કર આવી ગયા, કા કોણ? અને જેવા પગે લાગવા ગયા ઠાકોરજી મૂંઝાને, એ બાપા મારે ઠાકોરજી ભગવાન નથી થવું, મને તો તું ખીજાય, ચૂંટલા ખડે, ચૂપ, હવે કરીશ આવું? હું 2 કાન પકડું, નહીં કરું માં, નહીં કરું. ગોદમાં બેસાડીને કોણ ખવડાવશે? પ્રભુને પ્રેમ જોઈએ છે, એટલે જ વલ્લભે આપણને પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. અત્યારે આપણે બધા છે ને આડંબર ને દેખા દેખે, આણે આમ કર્યું તો મારે આમ કરવાનું. એક બેન રાખડીના હિંડોળા કર્યા હતા, 4-5 વર્ષ પહેલાની વાત છે. એટલે ઈ રાખડી એમણે કાઢીને પછી પ્લાસ્ટિકની થેલીમાં ભરીને મૂકી દીધું. તો એમના ઠાકોરજીનો પાટોત્સવ જ કઈક રક્ષાબંધનનો કેવો હતો. એટલે 5 વૈષ્ણવને એમની સ્થિતિ પ્રમાણે મુઠ્ઠી મગનો મનોરથ કર્યો. હવે આ સત્સંગ સાંભળે એટલે કોઈને દર્શન ન કરાવે, એટલે ઠાકોરજીને અનુસર કરી અને હિંડોળો હતો એ ઓલું રક્ષા રાખડી હતી, હિંડોળો એમણે બહાર મૂક્યો. હવે આ બધા આવ્યા ને તો ઉપર રેશમી કપડું ઢાંકવાનું ભૂલી ગયા. નહીતર આપણે હિંડોળો હોય ને કોઈ દર્શન નહીં કરવાના, આપણે રેશમી કપડું, આ ભગવદ્ આપણને સમજાયું. હવે ઓલી રાખડી બધા જોઈ કે બહુ સરસ છે, જુદી જુદી લાવી છે, ગુલાબી નાન તે લાબેન કે ભારે કરી. હવે એને વડી કરીને મૂકી દીધી. હવે બીજા વર્ષે પાછો પાટોત્સવ આવ્યો તો એ રાખડી જ કામમાં આવી. હે ગઈ વખતે હતી, આ પાછી ધરેલી ધરાવી, આમ કર્યું તેમ કર્યું, બધા ચર્ચા કરવા માંડ્યા. એના વર હતા ને ભગવતી હતા. એ કે આપણે લેરિયાના હિંડોળા કરીએ તો એના પ્રમાણે લેરિયાના વસ્ત્ર હોય ને બધું કર્યું હોય તો એ લેરિયાના વસ્ત્ર ને એ ખંભા ને એ બધું આપણે સીવડાયું હોય તો પછી આ વડા કરીને આવતે વર્ષે કરીએ કે? એ તો કરીએ જ ને. કે ચુંદડી ના કરીએ કે કરીએ? એ કે કાચ ના કરીએ કે કરીએ? મોતીના? તો દર વખતે તમે આ વડું કરીને બીજે વર્ષે ધરાય તો રાખડી કેમ ના ધરાય? કેમ રાખડીના હિંડોળા ના થાય? પછી ઓલા ચૂપ થઈ ગયા. પછી ગયા ને એટલે મને ફોન આવ્યો એના વરનો, એ કેલાબેન મારાથી. મેં તો કાંઈ વાંધો નહીં ભાઈ, પણ મેં તમને ખબર પડી ને આપણે રેસી કપડું ઢાંક્યું હોય તો આ ચર્ચા થાય.
પ્રગટ કરે રસ જાય. જેટલા પ્રભુને બહાર તમે પાડશો ને એટલો તમારો ભાવ ઘટશે અને બીજા બધા ચંચુપાત કર્યા વિના રહેશે નહીં. કમલમ મધુરમ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રજ એટલે કમળના મકરંદ. આ મકરંદનો સંબંધ જીવ સાથે થાય ત્યારે તેનો ઉદ્ધાર થાય છે. મહાપ્રભુજીના ચરણારવિંદમાં અનેક ચિહ્ન છે. આ ચિહ્નોમાં એક ચિહ્ન કમળનો છે. મહાપ્રભુજીએ ચરણ દ્વારા અનેક જીવનનો ઉદ્ધાર કર્યો છે. આ ચરણ રજ ચરણ કમળની મકરંદ છે. શ્રી મહાપ્રભુજીના ચરણમાં કમળ છે. એ જ કમળ શ્રીનાથજી અને શ્રી યમુનાજી અને શ્રીનાથજીએ સ્વયં હસ્તમાં ધારણ કર્યા. તો આ કમળ કેવા છે? જ્યારે ઠાકોરજીને સામનેજીનો વિપ્રયોગ થાય, આ વિપ્રયોગ એટલો વધી જાય કે શ્રી ઠાકોરજી સામનેજી વિના રહી શકતા નથી. તે સમયે મહાપ્રભુજીના ચરણોમાં રહેલા કમળ 1000 પાંખડી વાળું બની જાય. કયું? વિરહમાં ચરણમાં જે કમળ છે. અને ઠાકોરજી આ કમળની મધ્યમાં બિરાજી સ્વયં શ્રી મુખથી રાધે રાધે શબ્દોનો ઉચ્ચાર કરી સામનેજીને યાદ કરે છે. શ્રી ઠાકોરજીના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. વિરહ એટલો પ્રગાઢ બને કે સામનેજીના વિયોગમાં શ્રી પ્રભુના કમળ નયનોનું કાજ પણ વેતું વેતું અશ્રુ સાથે કપોલ પર આવી જાય. આ કાજળ વાળું આંસુ ઠાકોરજી સ્વયં સ્ત્રી હસ્તી આંગળી પર લઈ કમળની પાંખડી ઉપર સામનેજીનું ચિત્ર બનાવે છે. શ્રી ઠાકોરજી સ્વયં પોતાના શ્રી હસ્તી સામનેજીના એક એક નામ લખે છે. આ પ્રકારે ઠાકોરજી કમળના 1000 દલ પર સામનેજીના નામ લખી રાધા સહસ્ત્ર નામ પ્રગટ કરે છે. જ્યાં શ્રી ઠાકોરજી સ્વયં દ્વારા બનાવેલ શ્રી સામનેજીના ચિત્ર પર દ્રષ્ટિ કરી ઠાકોરજી વિચારે છે, હમણાં સુધી તો એક સામનેજીનો વિયોગ હતો, હવે તો 1000 સામનેજીના દર્શન થઈ રહ્યા છે. જેનાથી ઠાકોરજીનો વિરાહ 1000 ગણો વધી ગયો. શ્રી ઠાકોરજીનો તાપ એટલો બધો વધી ગયો કે મૂર્છિત થઈ તે જ કમળ પર પોઢી ગયા. આ જ કમળ અમારા મહાપ્રભુજીના ચરણમાં છે. જ્યાં શ્રી વલ્લભના ગુણગાન થાય છે ત્યાં આ રજના કમળનો સંબંધ પ્રગટ થાય છે. શ્રી વલ્લભના ગુણગાન સાંભળતા સાંભળતા નેત્રોમાંથી પ્રેમના આંસુ આવી જાય ત્યારે માનવું કે પ્રભુએ કૃપા કરી આ કમળનો સ્પર્શ નેત્રોને કરાવ્યો છે. શ્રી મહાપ્રભુજીના ગુણ સાંભળતા સાંભળતા હૃદયમાં રોમાંચ છવાઈ જાય ત્યારે માનો કે પ્રભુએ આ કમળનો સ્પર્શ અમારા હૃદયને કરાવ્યો છે. જ્યાં જ્યાં વલ્લભની વાણી કે વચનામૃતનું શ્રવણ વૈષ્ણવ કરતા હોય ત્યાં કમળ સ્વયં પ્રગટ થઈ જાય છે. વાસ્તવમાં ગુણગાન સાંભળતા હોઈએ કરતા હોઈએ ત્યારે કમળ પ્રગટ થાય છે. શ્રી ઠાકોરજીને યાદ કરતા કે વલ્લભના ગુણગાન ગાતા નેત્રમાં આંસુ આવી જાય ત્યારે મહાપ્રભુજી કહે છે, આ નેત્ર નથી પણ નેત્ર કમળ કહેવાય છે. જેમ કમળ જળ વગર ન રહી શકે તેમ નેત્ર પર જળ ધારણ કરે છે એટલે કે આંસુ આવી જાય છે એટલે નેત્ર કમળ કહેવાય. શ્રી મહાપ્રભુજીના ચરણરજનું સામર્થ્ય છે કે આ કમળનું દાન જીવોને કરે છે અને તેમને ધન્ય બનાવે છે. આવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. 1 મિનિટ. શ્રી વલ્લભાધીશ પુષ્ટિ માર્ગની પગદંડી. આજે ધર્મના નામે લોકો અસહિષ્ણુ બની લડતા ઝઘડતા જોવામાં આવે છે. તેમને ડાયા કે સાણા માણસો કહી શકાય નહીં, કારણ કે ધર્મ આપસમાં બડાઈ હાંકવાની, મોટાઈ દેખાડવાની કે બીજાને ઉતારી પાડવાનો વિષય નથી. ધર્મ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. ધર્મ અત્યાચારનો વિષય નથી, સદાચારનો વિષય છે. જગતનો ઇતિહાસ બતાવે છે કે આજ સુધીમાં ધર્મના નામે અનેક યુદ્ધો ખેલાયા છે. મુસલમાનોએ તલવારથી આખા જગતને ઇસ્લામપંથી બનાવવાનો અત્યાચાર કર્યો, જ્યારે ઇસ્લામ શબ્દનો અર્થ જ શાંતિ થાય છે. ખ્રિસ્તીઓએ ગરીબ પ્રજાની આર્થિક મજબૂરીનો ગેરલાભ લઈ ધર્મ પરિવર્તન કરાવ્યું.
આપણા દેશમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ શુદ્ર વર્ણના લોકોને સમાજમાં ઊંચો મોભો મેળવવા ખાતર બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા. સોલંકી યુગના ગુજરાતમાં કુમારપાળ જેવા રાજાઓએ રાજ સત્તાના ભયથી અનેક જ્ઞાતિઓને જૈન ધર્મ આચરતી કરી. આ સૌ વાત એક ભૂલી ગયા કે ધર્મના અનુયાયીઓને સંખ્યાબળથી ધર્મની મહાનતા નક્કી થતી નથી. કયો ધર્મ શ્રેષ્ઠ અને કયો ધર્મહીન એ જ વિચાર અયોગ્ય છે. શ્રી મહાપ્રભુજી એક પ્રસંગમાં એવો સુંદર ખુલાસો કર્યો કે મહાપ્રભુજી ગુજરાતમાં પધાર્યા ત્યારે એક ગામમાં તળાવના કિનારેથી એક ગામમાં પુરુષોત્તમ જોશી નામના એક વિદ્વાને શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગમાં કયો માર્ગ ઉત્તમ? શ્રી મહાપ્રભુજી જવાબ આપ્યો, બધા ધર્મો ઈશ્વર તરફ લઈ જનાર છે, તેથી બધા ધર્મો ઉત્તમ છે. પસંદગીનો આધાર માણસના સ્વભાવ પર છે. જેને જે માર્ગ અનુકૂળ આવે તેના માટે તે ઉત્તમ. મને પૂછો તો ભક્તિ માર્ગ ઉત્તમ છે. આ વાત આજના સમયમાં ધર્મના માટે લડતા અને આતંકવાદી બનતા સૌએ સ્વસ્થતાથી સમજવા જેવી છે. જગતમાં વૈવિધ્યને માણવા માટે પણ મનની ઉદારતા જોઈએ. તેમ જુદા જુદા ધર્મોમાં રહેલા વૈવિધ્યને સ્વીકારવા માટે મનની ઉદારતા ઘણી જરૂરી છે. બધા ધર્મના અસ્તિત્વનો ઉદારતાથી સ્વીકાર કરવો જોઈએ. તે માટે સંઘર્ષ કરવો યોગ્ય નથી. આ સાથે બીજી એક વાત સમજી લેવાની જરૂર છે. સૌ ધર્મો પ્રત્યે સંભાવ હોવો જોઈએ, પરંતુ બધા ધર્મનું અનુસરણ એક સાથે શક્ય નથી. એટલે અનુસરણ તો કોઈ એક જ ધર્મનું કરવાનું જેમાં આપણે માનતા હોઈએ. માટે આપણને અનુકૂળ આવે એવો એક જ ધર્મ પસંદ કરી તે સ્વધર્મમાં આપણી નિષ્ઠા અને પ્રેમ હોવા જોઈએ. બોલો વલ્લભાઈ દયારામભાઈ ના ચંદ્રાવલા. સર્વેશ્વર સર્વજ્ઞ સકરુણ સદા અસમર્થો જ્ઞાન શૂન્ય જીવ ઇત્યેવ નિશ્ચય. પ્રભુ સર્વ કઈ જાણે છે અને પોતાની ઈચ્છા મુજબ આપણા હિતનું હોય એવું કરે છે. આપણે તો હવે નવું શીખા, પ્રભુને સલાહ આપીએ. આવું થોડું કરે. ઓલો એક માણસ જાતો હતો તો તરબૂચ નીચે અને કેરી ઉપર. ભગવાનને આ ખબર નહીં પડતી આ તરબૂચ આટલા મોટા ઉપર ન લટકાવાય, કેરી નીચે રાખતા હોય તો. હવે એને ઊંઘ આવવા માંડી. ઓલા કેરી ઝાડ નીચે હતો, એવી મસ્ત ઊંઘ આવી હતી, ત્યાં ઉપરથી ટપ કરતી કેરી પડી. કે ભગવાન તું જે કરે છે બધું બરાબર છે. આ તરબૂચ પડ્યું હોય તો ટકો રંગાઈ ગયો હોત. આપણે બધા આવા જ પ્રભુને પાછી સલાહ આપીએ, આમ કરાય, આમ ના કરાય. પ્રભુ સર્વજ્ઞ, સર્વ કાંઈ જાણે છે, જીવ અજ્ઞાન. આપણે ઠાકોરજીને કહેવાની જરૂર નથી, મારા વાલા જરા ટેન્ડર જોજો, મારા વાલા જરા દીકરીનું માગવું એવું જોજો, મારા વાલા વિઝા માટે એપ્લાય. ઠાકોરજી કે હારો આ તો મને ગાંડો ગણે છે. જે આપણા હિતમાં હોય એ પ્રભુ કરશે કરશે કરશે, અને નહીં હિતમાં હોય તો તમે 500 પૂનમ શ્રીનાથજી ભરવા જાઓ તો મેળ ન પડે, ન પડે ને ન પડે. ભગવાન અને જીવનું નિરૂપણ જોતા શ્રી કૃષ્ણ સર્વોપરી છે, તેથી તે સર્વ કાંઈ કરવાને સમર્થ છે. મહાન પાપી જીવોનો પળમાં ઉદ્ધાર કરે, જેમ કે અજામિલને એકમાત્ર નામ ઉચ્ચારથી પળમાં ઉદ્ધાર કર્યો. કેમ કે પ્રભુ સર્વ સમર્થ છે, ત્યાં વિધિ નિષેધ કાંઈ બાધા કરતું નથી. વેશ્યાનો ઉદ્ધાર કર્યો છે. આપણે 84-252 ની વાર્તામાં આવે છે. મોહન ભંગીનો કર્યો, અલીખાન પઠાણ, પીરજાદી, રસખાન. આપણામાં જ્ઞાતિ સ્ટેટસ કાંઈ નહીં. પ્રભુને જેના પર પ્રેમ આવે એનો ઉદ્ધાર થાય થાય ને થાય. હવે આપણા જેવાનું શું, આપણા ઘર પ્રભુ પધાર્યા, આપણી લાયકાત છે. આપણે નથી કાંઈ એટલું અપરસ આવડતી પાડતા. આપણને કોણ આવડે છે પ્રભુને પ્રેમ કરતા? ક્યાંય ગયા હોય ને સારી વસ્તુ જોઈએ તો આપણે યાદ કોણ આવે? બીજું કોઈ આવે?
પ્રભુ ઘરમાં નહોતા ત્યારે આકાશના માટા લઈ જઈએ, પિન્ટુ માટા લઈ જઈએ. હવે ક્યાંય જઈએ, આ ઠાકોરજીને સુહાયો છે. આપણે કલકત્તા ગયા, હવે ત્યાં ફ્રૂટ બધું સરસ મળતું હતું, તો યાદ કોણ આવતું હતું? આપણે ગંગાસાગર સ્નાન કર્યું તો ત્યાં આપણે કયું ગીત ગાયું આમ વલ્લવીને? કમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી માટુકી ફોડે. યાદ તો પ્રભુ જ આવ્યા. ત્રિલોકમાં વસતા શ્રવણના મનની વાત એ જાણે છે. તોય આપણે કહીએ આ જરા જોજો ને પ્રભુ, કે હું તો હાવ ગાંડો છું. તેમજ અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, કોટી બ્રહ્માંડની રચના કરવા વાળા છે, પ્રાણી માત્રનું ભલું જ ઈચ્છે છે. જો આપણા હિતનું હોય ને કરવાના છે, અને અહિત થતું હોય તો નહીં કરે, નહીં કરે ને નહીં કરે. તે શ્રી કૃષ્ણ સર્વત્ર સર્વવ્યાપક રૂપે બિરાજમાન છે, કરુણાવન છે, દયાનિધિ છે. તે પોતાને આશ્રયે રહેલાનું સર્વ કાંઈ ભલું કરશે. તે પોતાના ભક્તનો અહિત કદાપી નહીં કરે. આજે આપણા છોકરો ગમે એવો ન પાવટ હોય, એક પૈસો ન આપતો હોય, આપણું લઈને જ બધું ખાતો હોય, આપણે એને ઘરમાંથી કાઢી મૂકીએ કે ભૂખ્યા રહીને એને ખવડાવીએ? જો લૌકિકમાં આવું તો આ તો ત્રિલોકનો નાથ છે. એ આપણું અહિત કરે તો આપણે ઘડી ઘડી કહેવાની જરૂર? આપણા છોકરાઓ ઘડી ઘડી કે એ તમે બહુ સારા, તમે મમ્મી જોજો ને મારી ફી ભરજો, મમ્મી મારા આ વખતે દિવાળી પર જીન્સનું કે છે. આપણે 6 મહિના થાય એટલે તરત આ ફી ભરો. આ લોકોને તો મેસેજ આવે ને ઓનલાઈન. આપણા છોકરાઓ ભણતા, આપણે દર મહિને ફી ભરતા હતા. જેવો પગાર આવે તો પેલા દૂધના કાઢીએ, ઇસ્ત્રી વાળાને કાઢીએ, ભાડું કાઢીએ, અને છોકરાને ફી ભરવા જતા હતા ને. છોકરાઓ કહેતા હતા અમારે ફી ભરજો ને. આજે લૌકિકમાં છોકરાઓ આપણા પર વિશ્વાસ રાખે. તો મારા વાલા તો ત્રિલોકનો નાથ છે, આને કહેવાની જરૂર છે? એ જોજો મારા વાલા જરા. તે કરુણાવન છે, દયાનિધિ છે. તે પોતાને આશ્રય રહેલાનું સર્વ કાંઈ ભલું કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તે પોતાના ભક્તનો અહિત કદાપી નહીં કરે, નહીં કરે ને નહીં કરે. આ બાજુ જીવ તો સર્વ રીતે અસમર્થ છે. જીવનું ધાર્યું કાંઈ પાર પાડી શકાતું નથી. ધાર્યું તો ધણીનું જ થાય. જીવ અજ્ઞાનથી ભરેલો છે, પ્રભુના ગુણોને જાણવા અસમર્થ છે. જેને નિગમ નેતિ વેદ પણ એમ કહી દે, નેતિ ન ઇતિ ન એતિ, આનાથી વધુ કઈ જાણતા નથી. તેને જાણવાની શક્તિ જીવમાં ક્યાંથી હોય? અજ્ઞાનતાથી જીવ માને છે કે આ મેં કર્યું, આ હું કરીશ, મેં જ આવું કઠણ કાર્ય પાર પડ્યું. આ એક અજ્ઞાન. હમણાં જ આપણે વાત કરી ઓલા સંત માટે, આ મેં કર્યું. જીવ તો વર્ષોનું તો શું, પેઢીઓનું તો શું, આવો વિચાર કરે. હવે મારા પછી મારા છોકરાને ઓલા શેઠ હતા તો 99,000 થયા એ જમાનામાં. એટલે શેઠાણીએ કીધું હવે હાથ પેઢી ખાય એટલું, હાલો હવે 4 ધામ કરવા જઈએ. એ કે 1000 થઈ જવા દે એટલે લાખ. એ જમાનામાં લાખ એટલે અત્યારના કરોડ રૂપિયા. શેઠાણી કે તમે, એ કે તું બેસ છાની, મને તને ખબર ના પડે. અંત સમય આવ્યો, લાખ થયા નહીં. શેઠાણી કે હવે, એ કે હવે મોડું થઈ ગયું. આપણા બધાને દશા જ છે, આ લખ કરવામાં જિંદગી વહી જાય છે. પણ પળમાં તેની પોતાની શું ગતિ થશે તેની ખબર પડતી નથી. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યદા ક્યાં સર્વ વિશ્વાસ ફલે તસ્ય વિપર્ય કલૌ ફલમ તદુક્તે કિમિત્ય નિવૃત્તિ વર્ણનમ ઉત્તરમ ચ કૃતિશ્ચૈકમ
નારદસ્ય ફલમ પૃથક. નારદે વ્યાસને શ્રી ભાગવત રચવાની જે પ્રસંગને લીધે પ્રેરણા કરી તે પ્રસંગ ચોથા અધ્યાયમાં કહેલો છે. ચોથા અધ્યાયમાં સૌનકે કરેલ પ્રશ્ન આ પ્રસંગના અંગરૂપ છે. પ્રકરણના આરંભમાં કરેલા પ્રશ્ન અધ્યાયના અર્થને ખોટા ઠરાવી શકતા નથી. વ્યાસે વેદના 4 ભાગ કર્યા. ઇતિહાસ અને પુરાણ રૂપ 5મો વેદ રચ્યો. સ્ત્રીઓ, શુદ્રો અને નામ માત્રના દ્વિજોને વેદના અધ્યયન વગેરેનો અધિકાર ન હોવાથી તેમનું કલ્યાણ થાય તે માટે ભાગવત રચ્યો, મહાભારત રચ્યો. છતાં તેમના મનમાં સંતોષ ન થયો, તેમને પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ. તેથી તેનું કારણ વિચારતા સરસ્વતીના તીરે તે ખેદ કરતા હતા ત્યારે નારદજી ત્યાં તેમના આશ્રમે આવ્યા. એ પ્રસંગ છે જે વ્યાસજીનું વચન હોવાને લીધે સર્વને તેમાં વિશ્વાસ રહે તે વ્યાસજીને જ વેદ વગેરેનું ફળ ઉલટું જણાવ્યું. વેદના વિભાગ કરવા છતાં તેમજ ઇતિહાસ અને બીજા પુરાણો લખવા છતાં તેમજ પ્રસન્નતા ન થઈ તો પછી તેમણે કહેલા ઇતિહાસ અને પુરાણોથી લોકને ફળ કેવી રીતે પ્રાપ્ત થવાનું એમ જણાવવા તેમની ચિંતાનું આ ચોથા અધ્યાયમાં વર્ણન કરેલ છે. હવે કાલે 5મો અધ્યાય. બોલો વલ્લભા श्रीमद् भागवत। देव ने दंडवत प्रणाम करो। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. श्री वल्लभ चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ई न चरण न केरो साधन और नहीं आकली जासोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण શ્રી વાદીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી